ઘરમાં 50,000 પડ્યા છે એમાં તો કેટલી ચિંતા પાછી પાછલા 4 દારો ગામમાં રાડ પડે છે કે સોર આવશે તો સોર આવે તો પૈસો વેડી ના હોય સોર ની શું ખબર છે. હા પૈસા તો ઉઠાવું ના જોવે ચંદુલાલ મોરવાઈ મોરવાઈ આવો. અલે આ હું મારવાય નાખી. તમે તો હું પહેરું યાર હું હગું કરાવ્યું છે મારું આવા વરસાદનું સાર લેવા જશે એને ખબર ના પડે કે આપણે ઘેર આવીએ. પણ તું ઓઢો છું મિત્ર, તું ભાઈબંધ છે મારો અને તું ઓઢો છું. ઓઢો છું ઓવા ચોરી કરવા આવ્યો છું. મને ખબર છે ઘરમાં મારા 50,000 રૂપિયા પડ્યા છે તું એ પાડજો નેકળ. અરે હું તારો ભાઈબંધ છું. કોણ ભાઈ બેન મારો હું તારો ભાઈબંધ. શું હી? સોહી બાજુ આમ તાર ઘરના હમર છું. ઓ પાછું મેલી ના તો પાછું તાર મગજ ફરી ગયેલું છે. ગોળી બોળી કરી હતી કા? ઘરના હોમાં ઓવા ચોરી કરવા નહીં આયા? ના ના ભેગો થવા આવ્યો છું. ભેગા થવાયા છે એમ? ઓવા હા. કાલ જ ભેગી છી 60,000 માં. એવું છે એમ? ઓહો એકલો જોતો એકલો. એકલો છો તો હું નતો આગળ મોડી મોડી હું થયો ને તું પાછળ પાછળ આગતો તો હું હતો. હતા તમે ના ના તો તું 100% સોરને લઈને આવ્યો સાચું બોલ. ના 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 હું શું ને તારો વાહ. ભાઈબંધ છું. હુઆ તમારું તો મારે શું કહેવું? એક ના એક મારી ભેંસ તમે તો વેસાવરાય તો અરે નહીં. પણ તારા પૈસાની જરૂર નથી એટલા વેચી જતું એ. પૈસાની જરૂર હતી. ઓવા તારા જરૂર હતી. હા ઓવા તમારું નામ ચતુરભા. હા આમ ખબર પડી ને. મારો હોમરો હતો ઓવા અને તમારું ભૂલવાની બીમારી. તમોન ભૂલવાની બીમારી થઈ યાર. મને ભૂલવાની બીમારી. ઓવા તમારું નામ ચતુરભા. હા હા તમારા પૈસાની જરૂર હતી કે ઓવા. એટલે મેં ભેંસ વેચવરાઈ. હા તમે તું તાર લઈ આવો કાલ થઈને બાઈક. હા હા હું કે વાત સાચી કા? હાર ભાભી આવજો તાર બેહડો હું જઉં અને તમે શાંતિથી બેહો અને સારું. ચિંતા ના કરતા તો તમારા ગમે તેટલા પૈસાની જરૂર હોય મારા પહાણા આવીને માગી દેજો તમે તાર હું જઉં છું ઘેર આપણે હોમ જ રહીએ છીએ તમારા કશો તમે વાંધો આવીને નહીં. પૈસા લઈ દો ને હું જઉં છું મારા ઘેર અરે આ મારા ભાઈ- ઘેર જઉં તો કડક મજાની ચા બનાવીને પીવો ગોટા બનાવો ભાભી સોજીનો શીરો બનાવીને ઠોકો તમે તાર હવે પણ તારું ઘર છે ભાઈ. ઘર તારું છે. તેરે ના મારું ઘર છે ઓવા હા જો હેડો તાર શેમાં આયા તા કીધું પણ હું ભેગો થવા આવ્યો છું કેવો કાઢે તું યાર. ભાઈબંધ છું ભાઈબંધો તાણ. હા હું કહેતો હતો ખબર છે? હા તમે પૈસા જો કેમ મેળ્યા? પૈસા આપડે તિજોરી એવું છે? તિજોરી શું છે તમારા? તિજોરી કેટલી મમ્મી પડી તિજોરી નહીં તમારા. હા તમારા તિજોરી છે જ નહીં. તમે માટલા મેલ્યા. હા હા ના તિજોરી બોલ મિલે એવું છે? પણ તમે ઓઢા છો તિજોરી જોઈએ હઈ યાર. માં માની વાત સાચી છે. વાત સાચી છે. તો તારું બારી મારી નાખજો હો. હા કારણ કે ગામમાં સોરા આવી છે. હા વાત સાચી વાહ મારા ઘેરથી 25 રૂપિયા ચોરી ગયા હા હતા. હા તે તમારે જવું નહીં કીધું જવું છું હા તો જોતા જો આવર હાથ આવે ના ના ચાબા કોઈ મિલે એવું છે નહીં હા રેડો. આવજો તા હા રેડો. કંકુ કંકોરો એનો જવું તું આપું છે. તમે શું હેડે કંકોરો એનો જવું તું. તમે જોતો છો હા રેડો હું થઈ આવું. કોણ જો જોયેલા ના પસાજાની હતરા હવાની શું આઈને લઈ જાય ભોળો છોડી ના હોય કોઈને ખબર જ નહીં આ ભેંસોને ખબર નહીં પડતી સાર મજૂરી કરીને લાવીએ છીએ ને બગાડ બગાડ કરે છે ખબર ના પડે કે નાખે તો હરખી રીતના ખાવાની હોય ઘટે ચિયો સલ્યા અલે આ ઓળખતો નહીં કહું. તું તો શિયો મોટો ગોમનો પ્રધાનમંત્રી છે કે તને ઓળખવાનો હોય અરે એમ નહીં કે તો નું અટું શું બોલે છે? તાને શું કરે છે? હવાન કરું અરે તું તો સા ના તું અટું ચમ બોલે છે? તો તને ખબર છે તો હું કરવા પૂછ્યું છે તાર તું મને એટલે આમ ઉદાસ ચમ ફરે છે એમ કે છે મને? એક તારા આખા ગોમની પંચાયત કૂટવાની છે એમ કે છે મને ના ના એમ નહીં કે તો તાને તારું મોઢું ઉદાસ લાગે છે મને. તે એટલે મને- મારો ઉદાસ હોય કે ગમે તે જ ના હોય તારે તો હું જોવાનું પણ મને કે
તું એનો કોઈ નીકાળતો હોય તો હું કાઢી આલું તને એમ કહું છું. જા જા નિકાલ તું શું લાવતી હે મારે હું છે ને હું નહીં તું નિકાલ લાય તું ખાલી કહેતો ખરા માણ. કશું નહીં કેવું મારા કેમ આ ભેંસને સાર નાખતો તો હું તો વેસવાની છે? ના હું ચાલુ ના કે વેસવાની હોય તો પાછો આપડે બહુ કોન્ટ્રાક્ટર વાળા છીએ. એક તું તો હું ગોમનો પેલો એ થઈ ગયો છે કે વિશાલે ભેંસ આ ચંદુ વેચાલી છે કને ચંદુ ભૂલકાંડ ચંદુ ભૂલકાંડ ચંદુ વાહ તે કેટલામાં જઈ હાઈટ હાઈટ રોકડા રોકડા કેશ હાઉ તમારે કેવો આ પાડા અંગાત વેસવાની હોય તો 75 સુધી કરી આલો. ના તું દલાલ લીધે ના ના તાને એને પૈસાની જરૂર હતી એટલે એટલે ભાઈ બંધ રીતના આપણે રૂપિયો ખાવા માંગતા નહીં, આપણે એ ધંધો નહીં કરતા, પણ એને જરૂર હતી. આ તમારું મોઢું ઉદાસ છે કે સંધુ નો હરખા પૈસા પૈસા મેકવરાયા કા હા મેં કઈ દેવરાયા કમ્પ્લીટ, પણ એ પાછો ભૂલ કણ્યું છે. ઓવતી બનાવતી બે મમ્મી કવરાવાળા હતા કા ના ના એને તો ઘર છે કે એને ગયરો માની તિજોરી છે કે એમાં મેં ક્યાં છે ઓવા તિજોરી ઓવા ઓવા તે એ તો ભૂલ કણ્યું છે, પણ મેં કે હું મેકવરાયા જ પહાડ રહીને આગલા દાડે જોતો હા તે મેકાઈ દેવરાયા અને પછી તારું મારીને ચાવી તું એને બતાવી છે કે જે પાછો કે ગોમમાં સોર આવું છે કે હરખા રાખજે પૈસા. એ તો અત્યારે એથી જ આવ્યો છું હું. મને મારતો તો ને તણ તાન હું મને મારવા આવતો તો હા તાન હું કે સોર આવ્યો એમ કરી મારવા આવતો તો, પણ હું કહું ના હું ભાઈ બન છું તારો. તું સારું કાઠું કોમ સરે આ જવાનું તો મને મારવા આવતો તો મને બારશે તો શું કરશે. અને તમે ચોરી કરવા બંધ કરી દીધું કે ચાલુ જ છે? હેડ હેડ અમારા લાફા મેલો 4 વર થયો ચોરી કરે તું. હું હમણાં મહિના મોરી તો પકરોના હતા. શાને મહિના મોરી ઓવે એ તો પેલો એમનામ પેલા એ અફા ફેલાઈ હતી જે ગોમ વાળા સરી બે હતા ઉપર એવું હતું એમ? તાન મારો હા કોઈ તે વાંક નહીં યાર. આ બધા ધંધા બંધ કરી દો તમે. બન જ છે કે 4 વર્ષથી હું નહીં આતો પેલા એ નાટક કરી દે વળી વચમાં ગવાઈ ગયું કે આ ચોરી કરે છે પાછી ચોરી કરે. હોવાને કે આટલી ઉંમર સારું ના લાગે પાછું. ના ચોરી કરું એવું લાગુ છે ના કે તને? તમારે તો તમારા છોકરા તમને મારશી પાછા. હોવા એક આ બધું બંધ કરી દો તમે. નહીં હું ચોરી બોરી નહીં કરતો, તું જા કોઈને કહેતો ના આવું પાછું. હા હા અને કે જો કોઈ વેચવાનું હોય તો આપણે કોન્ટેક્ટ છે. ના અમુક મજૂરી કરીને જ ખાવાનું, દૂધ ભરાવાનું, પગાર આવવાની, નથી ખાવાનું. ચોરી બોરી બંધ. કશું- જતા રહો તઈ તાર. હા હેડો આવજો તાન. હા, અને આ આવજો. બધા ધંધા બંધ કરી દેજો. શિયા આમાં તું શું કહેતો હું બંધ હું મારી જાતે કઈ નાખ્યા છે ધંધા. હા હેડો. અમુક કોક કરવું પડશે. કૂતરું ભગવાનના સોરાના વાઘને ચોરી કરવા ના ભૂલો. કલાકમાં જ બૂમ પડશે હમણાં હાલ જ. આ બનાવીને કોમો વેરજો હો ફટાફટ ને પોણી જતું રહો પાછું. ફટાફટ ભડકાડ હો. હા યા પેલા મેં ભડકાડજી. અલા જો ને અગડા તો ને સોરો અમાર મેલ્લામ થાય ભૂલથી કેમ સોર સોર કરો છો યાર? સોર સાથે સોર જ કે અમાર મેલ્લામ ના જાય ને તમારે તમે તો કેમ ના નીકળો? રસ્તો તો ગમે તે નીકળવો હોય થી તો. એક આ સોરો નો રસ્તો નહીં, આ તો મોણસો નો રસ્તો છે. હમણાં તે અમે તો કોઈ માણસ નહીં. મોણસ જ તમે મોણસ છો પણ તમે તો સોર છો. અરે સોર હોય તો હોય એવું થઈ ગયું મારે સોર સોર ના, હમણાં તો- તમારે ક્યાંથી કોઈ લઈ લીધું અમે? આખું ગોળ માતો કરો છો કે તમે પેલા ગતિન બે જણા સોર છો, ગમે તે ને ગમે તે વસ્તુ ઉઠાઈ લો છો. આ પેલા ખવારમાં ઈંડા પણ હતા, તમારું જ નામ આવી હતું, તમને ખબર છે ને? હા એ તો અમે જ ઉઠાયા હતા, અમે જ ઉઠાયા હતા. શું કરી લેશો? તાર છે ને ગલ્લા બલ્લા થયો ને ધોન આવે ને કાં તો આ પૈસા હાથમાં 10 રૂપિયા ને તો લઈ લેવા છે. અરે તમે એવું યાર છોકરા હું આબરૂ કાઢો તમારી. તે આમાં હું તમારી આબરૂ છે તમે સોર છો, આખું ભમ કે છે સોર છો. તમે ધોન રાખજો ને કા પત્રો ના પીપળો પીપળો લઈ લેવામાં આવશે. નડી જાય બૈરામ ના બૈરામ મેલો બૈરા ફાઈ ના હોય પાછું. દર્શન આજે સોર છે દાદાગીરી લાવે ને તાળીઓ ખોપી લેતા લેતા હું એ જ બીભાવ છું. તાણ હું એ જોઉં છું ને. તાણ તો ના હારે તો ફટકારી નથી. અલે આ સોરા બધું ધોન રાખજો. આ તો સોર છે લ્યા દર્શન મું પર ઘેર સોરા સોર સોરા સોર સોરા સોર સોર ચોરી કરવા આયા? ના ચોર નહીં. આવો કરા કોણ કરસ તાન? એ તો પેલા શાકભાજી વેચવા આજ ગઈ તું સોરી સોરી કરજે કે તમને એવું લાગે છે નહીં કોઈ સોરી બસ થઈ ગયું તમે. ઓવા હા હગા તમને પૈસા આલવાના છે, મારા 50,000 રૂપિયા ફોન આવ્યો તો. ઓહો વાહ મેં ફોન કર્યો છે ને તમને. ફોન કર્યો તો લ્યો બેહો 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 બેહો. આમ તો હું પૈસા હેરે તમને વહેલા આલ દ્યો.
પણ હું શું કઉ છું આપડે તો એ હગા છો કે વ્યાજ નહીં આલું ડાયરેક્ટ પૈસા આલ દઉં છું હવે તે પૈસા જ આલ દો ડાયરેક્ટ નહીં અને લેવું. તમે કાશીને કહી દેજો એ તો હું કહી કે દઈશ. ભાઈ કમ્પ્લેટ જ છે અને સ્વસ્થ છે તો હું પૈસા આલ દઉં છું 50,000 રૂપિયા હા 50,000 50,000 રૂપિયા અને પછી તમે પછી ના માગતા હો નહીં માગું. હા તો હાલ દઉં છું આપણો હિસાબ છે ને એનો કમ્પ્લીટ છે પાછો. કમ્પ્લીટ તમારો હિસાબ એટલે કમ્પ્લીટ જ હા. હોય. આવું હાલ દઉં હો મને લઈ લેવા દે મન તું મફત ના પૈસા આવી દે કે આપડે તો આ રીતના બધા ઘેર ઘેર ફરવું જ છે. આવા ગોડા મળ્યું તો સૌથી સારું કે મારતો. આ તો હું તમને પૈસા વહેલા હાલ દઉં પણ હું થયું ખબર છે કે મારે હતું ને હા. ભેંસ કાલે વેચી અને મારો બાઇક લાવવાનો વિચાર હતો પણ કીધું ના પેલા આપડે કાશીના છોકરાનો વ્યવહાર કરવો પડે પેલા બધાનો વ્યવહાર પતાઈ હા, જવા હા. પછી બધું લવાય. હા, એટલે આ તમારા પૈસા પૈસા તો કમ્પ્લીટ જ છે લ્યો. લાવો તાણ. હા શું ચોરી કરવા આવ્યો છે લે તું ચોરી કરવા નહીં આવે પેલા હાથ પાડી દે તો. તું ચોરી કરવા આવ્યો છે તું અહીંથી જતો રહે. મને ખબર છે આ પૈસા પાડીને તો એ ચોરી કરવા આવ્યો કે તારો દાસો દોડ્યો. હારું હું જતો રહું છું. હાર નેકરો હા હગા કીધું છે ને આયા ખબર લેવા આવ્યો તો ને. ખબર લેવા હા, આવ્યા નહીં. તો બેહું નહીં ના ના અમે ખબર લીધી ને હવે હું જઉં છું. જવું છે હવ હાર ધ્યાન થી જજો હો હા હા. તો હમણાં આવું છું પાછો. હા હગો અમારો હગો જોઈ હો ભાઈ બાપા ખબર લઈ ગયા ચંદુભાન 50,000 રૂપિયા હતા પણ મેર આવ્યો નહીં. અલી ફરે બીજી પર હાથ મારવો છે પણ પેલો ભુરજી રહ્યો ને એરો અકાટાકારી કરીને પેલું એ કરે છે. અરે જીવનલાલ અરે તું ઘણા તારે ભેગો થયો યાર. ક્યાં રખડે છે તું? હું તો મારા કોમમાં બિઝી થઈ ગયો છું. એવું છે? ઓવા તું આમ ચાલ છે? હું તો કોમથી જઉં છું. એક કોમ છે કે ઓમ તે જઉં છું. ચાલુ છે કે બંધ છે? સિંહ પેલું આપણે કરતા બે. ના અમે તો ટાઈમ થયો છું રે. એવું છે? ઓવા હું કહું છું હમ એક જગ્યાએ માલ છે દબાઈ. શું કામ ચંદુની ચંદુની તાણ એ તો મારા નજરમાં હતો લે. તારા નજરમાં તો વાહ. તું મને વાત કેમ નહીં કરતો? કીધું એકલા ને મેરા આવે તો સારું પણ હું એ ઓટો મારી આવ્યો એકલો પણ લે એકલો એકલો તું જી આવ્યો ને મને પણ હું નજર મારી હતી તાર ઘરમાં પણ તું દેખવાનો ના કે હા. એક ની આકડી ગયો. હું પેલો પેલો ભૂરજી રહ્યો ને એરો અકાટા પાડી પાડીને કહેતો હતો કે ચોર આયા એનું કોક કર કે ને હા ઓવા એનું ઉઠાઈ લેવાનું કરતું. હા ગાન એક દારો રાતે જઈએ ને ઘરનો પતરો જ ખોલી હવારે ઉઠો ને તાણે ખબર જ પડશે કે પતરો રોજ ચકલી પોણી ભરે નળી હા. મારી બધું પેલો પીપળો બધું છે ને એ બધું લઈ લઈએ. પેલા અરવિંદજી રહ્યા ને પેલા બાજુ પેલા ગમના હમ, આપણા વાહના પેલા બાજુ હમ. યુવાન ચક્રો બોલાવી રાચો રાત યુવાન 500 રૂપિયા ભાડું આલી દઈશું. કશું હતું નહીં ઘરમાં કશું ખાલી એકલી દિવાલો જ ઊભી મેલવાની બસ. બધું લઈ લેવાનું એટલે લોન કઈ ના છે એના એ ઘર હું ભોગાવ આપણને બહાર પાડવા માંગે છે એક દારો મેરા આવે ને તો ધરાઈને મારવા છે મારવા જ છે. અને આ જો ચંદુન ઘેર જવું હોય ને તો હાલ જે હું હથ રાખે છે પૈસોની મને એવી વાત મળી છે કે એરો ધોકો લઈને હથ રાખે છે. ના 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 હમ હું જો ને મારું મગજ થોડું ફરેલું છે કે પાછું એને વાહ તે હું જો ને ડાયરેક્ટ મને તો આલી દીધા પૈસા. તા નહીં તે શું જલાય લાવ્યો નહીં પેલો ભૂલજી વાકાના પાડી પાડીને કહેતો હતો કે સોર આયા તે પાછો થોડો ભનમાં આવી ગયો. હા તે મને તો આમ થોડો મેલ્યો. એ ભુરજીનું કોક કરવું પડશે તે ના મેરા ના મેરા આવ્યો એટલે મેં કીધું કે હું ઘટીને વાત કરું પણ તું આટલો હમણાં મળી ગયો. લેહડતા ને જે ચંદુબા ચંદુને ઉપાડી લે ને પૈસા ઉપાડી લઈએ એવું કેવું? હાઉ એ તો ઘોડા જેવું છે ને તે એમ તો પાછી બધું શાપ ઉઘરી લઈ લેવું ઘેર તાન પાછા વળીએ તાન. હાલે હેડ. ગોર કળિયુગ છે ગોર કળિયુગ ખરા સોમાહામાં વરહાદ આવે છે ને એમાં એલ્યો કરે છે ને સાર લેવા છે રીતના જવાનું આવા સોમાહામાં વરહાદ ને આપવું જોવે હગા હા, મજામાં? આઈ ગયા આઈ જા ને. જય માતાજી તમે આવો કીધું તમે કોણ હું હપ્તો વાળો હપ્તો વાળા મારા ઘેર છે મારા હપ્તો લેવા ઓહો તમે ફોન કરે તો હપ્તો લેવા આવવાનો છું વાહ એ રે વાહ વાહ મેં તો આપણને લોન સાંભળી દીધી તમારે કોઈ પહેરવાના હતું તે તમારા ભાઈ હા વાહ 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 મારા બૈરું લાવવાનું હતું પૈસાની જરૂર પડી હતી એક લોન લીધી હતી હા તે એરો હપ્તો સેમ ટાઈમ તમે પોકારતા નહીં એમ કેવડો એટલે આમાં એમ થયું ને હા. કે મારી જોડે પૈસા નતા
ઓ તમારી જોડે પૈસા ના હોય તો અમે શું કરીએ એમાં? હા વાત તો સાચી, મારે પૈસા આલી દેવા પડે ટાઈમ છે. હા આયરા માર મોર ભાઈ હગુ અવાય કરાય હું ભાઈ ઉલા કર અરે મોરવા જો મોહણામાં હું હપ્તા વાળો છું. એ 2 હપ્તા વાળા છે? તાને 2 જણો હપ્તા આલવાના છે. અમે હપ્તો લેવા આવ્યા છીએ. આ રીતના તમારા કાકા ના કરવાનું હોય. હપ્તો ટાઈમ પોકાડી દેવાનો નતો. હા. પછી અમે નહીં આવીએ, પોલીસ આવશે સીધી તમારે ઘેર. હા હા વાત 100% સાચી. કેટલા લેવાના છે? 50,000. 50,000 રૂપિયા લાવો હેડો તમે 50,000 રૂપિયા લાવો. તમારે પણ લેવાના છે યાર. અમે એવું હાલવા આવ્યા છીએ. હાલવા આવ્યા છીએ કંપનીમાં, હાલવા આવ્યા છીએ. મારે 3 આલવાના છે. હા તાન. તે તમારે ઘેર આવી તાર બૈરાંગ કે સાબા મેલે સાદો પીવો પર હું કેવું બૈરાંગ બોલો એ ભાભી સાબ આવે તો મેલો. હપ્તો લેવા યાર અમે આવ્યા છીએ. તમે છે ને તમારું ઘર છે, આ તમે સામે કહો ઠંડુ ઠંડુ કોણ ઠંડુ પીવું છે? હું ઠંડુ લઈને આવું હાલ લાગ માં બૈરાંગ કહું હો. મીર આવી રહ. મેર તો આઈ જ છે. જોઈ ખાલી મારી બુદ્ધિ. એમ કીધું ને કે હપ્તો વાળો છું. એક તત કે છે કે હપ્તો લેવા આવ્યા છો. અરે એની શું બૈરું છે? હા એની શું બૈરું છે? એ તો એમના વાપરો ખાલી પૈસોથી આપણે મતલબ. તો આ ધરવું છે કે ફુવા આટલા બધા લેટ આપવાનું મી મારું 12મું એ કઈ નહીં તમે હમણાં તમારી શરમ નહીં. તમે તો ફુવા 2 ફુવા છો પણ તમે કશા કોમના નહીં, કશા કોમના નહીં. લાવા અમે ફુવા અલ્યા પણ આઈ, કાકા, અમે ફુવા હપ્તો નહીં વાળા યાર. તમે કોણ? હપ્તો વાળા. આયરા માર મોરવાઈ છે. ઓય મારું હગું કરાવી દીધું. મીરાબાન જે લોન લીધી હતી ને એ હારે મને હગું કરાવતા હતા એક મી લીધી હતી. હું હપ્તો વાળો છું. તો એ હપ્તો હાલવાનું કરો ને કે પછી કાકા પોલીસ આવશે સીધી અને જેલમાં રહેવું પડશે તમારે. તે 2 હપ્તો લેવા આવ્યા હતા? ઓવા. વાહ. મારે તો પૈસા આલવાના છે. હા. વ્યાજ તો આપડે પટી ગયું છે. વ્યાજ પતી ગયું. શેમ લોન લીધી હતી મી? તમારે બૈરું લાવવા, તમારે કોઈ લગન કરવાનો હતો. ઓવા આવું પૈસા આ આલે. દેતા. હમ એટલે આપણે જ ઘડી વાર કલાક બેહીએ તો આપણું મગજ ફરી જાય મનમાં. ઓના બીજું તો કરવાનો જ નહીં. આપણે પૈસો હું કઉ છું કે હું પૈસા તો તને ટાઈમ શેર આવે પૈસા આલવાની ના નહીં મારે વાત હોબરો તો પૈસા હું તો ના દઉં આપણે વ્યવહારમાં બધું કમ્પ્લીટ હો. જો આ ઠંડુ લાયા, જ્યુસ લાયા. ના તાન. આ તો કોણી મારે પીવા લાવે તો નહીં પાવા. હું કઉ છું આ પૈસા હું કમ્પ્લીટ તો ના દઉં તો મને બીજી વખત લોન આપી દેજો. લોન અને આપી હું કહું છું, આ પૈસા હાંસવીને લઈ જજો અને પૈસા પાછું હું કમ્પ્લીટ ટાઈમ ઉપર હાલ દઉં. આપણે એવું નહીં. જો હું કઉ છું મેં કીધું એ દાર તો કીધું હતું કે હું તમને પૈસા ટાઈમ ઉપર હાલ દઉં તો હું આપી દઉં યાર. હું વાયદાનો પાક્કો. અને એવું નહીં કે તમારે એકલો જ મારે પૈસા આલવાના, મારા અડધા ગોમને પૈસા આલવાના. એ તમારે જોવાનું. હા એ બધું તમારો પ્રોબ્લેમ છે કાકા. લાવો પૈસા. હા આ પૈસા ને તે લઈ તો પણ હું કહું હાંસવી લઈ દઈશ. કેમ કે અમારા ગામમાં ચોરીઓ બહુ થઈ છે. હા, એ તો અમે તો ગાડી લઈને આવ્યા છીએ. હા ગાડી લઈને આવ્યા તો બસ હાંસવીને જવાનું. શું કીધું? હાંસવીને જજો. હા આપણો વ્યવહાર Complete. અમે છે ને હા આ તમારે ઠંડુ પાણી લાવ્યા હોય ને પીવાનું હા તો પીને શાંતિથી ઊંઘો. હા અમારે મોડું થાય છે. હજી બાજુના ગામમાં છે ને બરાબર. હપ્તો લેવા જવાનું. જવાનું છે બીજે. તો 3-4 ગામ ફરવાનું છે અમારે. હાર ફેડો છો હું એ ઊંઘું. હા. શાંતિથી ઊંઘજો. મરી જવું જોઈએ આપણે શું? ચોર પણ આપણા પૈસા તો તિજોરીમાં છે. કોઈ ના આડે પૈસામાં આપણે છે કમ્પ્લીટ છીએ એવા. પૈસા કમ્પ્લીટ હાંસવીને મેલ્યા છે. કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. ધોકો લઈને બેવા દે ને ચોર આપી બધા પૈસા ઉઠાવી દે પાછા. ચિયો આવે તો ભોળું વેતરી ના આવે એને ખબર જ નહીં.